અમરેલીના વડિયા ગ્રામીણ પંથકમાં અવિરત વરસાદથી મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। તૈયાર મગફળીના પાકને નુકસાન થતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે। પલળેલા મગફળીમાં ફૂગ તેમજ દાણા ઉગી નીકળતા ખેડૂતો નિરાશ થયા છે। ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો ફરી એકવાર લાચાર બન્યા છે। સરકાર ટેકાના ભાવે મગફળી વહેલા ખરીદે તેવી ખેડૂતોની માંગ છે। તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ, નથી યાર્ડમાં વેચાય એમ। દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે। બીજા નંબરે 50% ઉગી ગઈ છે। તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી। અમારા નેતા ખેડૂતના અત્યારે કેટલા બધા બેઠા છે, કોઈ એક શબ્દ પણ નથી બોલતા। તો અત્યારે અમારે શું કરવું? આ માલ ઘરમાં નથી સચવાય એમ, વેચવા ગયા પૈસા નથી આવે એમ। નાફેડ વાળા એમ કે છે કે આ માંડવી હાલશે નહીં। તો અમારે માંડવીના પાથરા પીડ્યા છે, બધું હળી ગયું છે। હવે નાફેટમાં લઈ જઈએ તો સરકાર એવું કહે છે કે આ માંડવી તમારી નહીં ચાલે। યાર્ડમાં જઈએ તો 600-700 રૂપિયાના ભાવ આપે છે। તો આનાથી અત્યારે અમને આ 1000 રૂપિયામાં પડતર થઈ છે, મજૂરને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા। તો આનાથી હવે સરકાર કાંઈક નાફેટમાં આ માંડવી લઈને જઈએ તો કેમ કે હાલતી જ નથી આ તમારી માંડવી, બરાબર। અને ફૂગ તમે જોઈ શકો છો, ઉગી ગઈ છે, હાવ બાટી ગઈ છે માંડવી। યાર્ડમાં લઈને જાય તો યાર્ડ વાળા લોકો એવું કહે છે કે આ માંડવી તમારે નહીં હાલે,